ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. મોટાભાગના દર્દીઓના ઓપરેશન ડરાવી ધમકાવીને કર્યાનો સરકારી વકીલનો દાવો. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ રિસોર્ટ પોલિટિક્સ શરૂ. ધારાસભ્ય કિરીટ પટેલના જૂથે 115 મતદારોને મોકલ્યા સિરોહી નજીક રિસોર્ટમાં. સુરતના લિંબાયતમાં જુગારધામ પર ગાંધીનગર વિજિલન્સના દરોડા. સોનુ પટેલ નામનો જુગારી બીજા માળેથી કૂદતા ઇજાગ્રસ્ત. 40થી વધારે જુગારીની અટકાયત. મહારાષ્ટ્રના નાગપુરમાં નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ. અત્યાર સુધીમાં ચંદ્રશેખર બાવનકુલે, રાધાકૃષ્ણ પાટીલ અને ચંદ્રકાંત પાટીલ સહિત 15થી વધારે મંત્રીઓએ લીધા શપથ. દિલ્હીમાં ચૂંટણી પહેલા આપે ઉઠાવ્યો રોહિંગ્યાનો મુદ્દો. મુખ્યમંત્રી આતિશી અમિત શાહને લખ્યો પત્ર. દિલ્હીવાસીઓનો હક રોહિંગ્યાને આપ્યાનો આરોપ. વુમન્સ પ્રીમિયર લીગ 2025 માટે બેંગલુરુમાં મિની વેકેશન. સિમરન શેખ 1 કરોડ 90 લાખમાં ગુજરાતમાં તો 16 વર્ષની કમલીને 1 કરોડ 60 લાખમાં મુંબઈમાં સામેલ.